નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે વિજ્ઞાનનો 14મો પાઠ ભણી રહ્યા છીએ. એમાં આપણે આજે થર્મલ પાવર પ્લાન્ટથી શરૂ કરવાનું છે. 14.2.2 થર્મલ પાવર પ્લાન્ટ. થર્મલ એટલે આમ તો ઉષ્મા, ગરમી. પાવર પ્લાન્ટ એટલે વિદ્યુત ઉત્પન્ન કરવા માટેનો પ્લાન્ટ. પાવર સ્ટેશનમાં દરરોજ પાણીને ઉકાળીને બાષ્પ બનાવવા માટે વિપુલ માત્રામાં અશ્મિભૂત બળતણનો ઉપયોગ થાય છે. જો થર્મલ પાવર સ્ટેશન હોય ને એમાં પાણીને ગરમ કરે અને એની વરાળ કરે. વરાળથી આપણે જેમ આગળ જોયું હતું એમ ટર્બાઇન ફેરવે. તો પાણીને ઉકાળીને વરાળ બનાવવા માટે વધુમાં વધુ અશ્મિભૂત બળતણનો ઉપયોગ થાય છે. એટલે કોલસો કે ગેસનો ઉપયોગ કરતા હોય છે. આ બાષ્પ ટર્બાઇનને ફેરવીને વિદ્યુત ઉત્પન્ન કરે છે. આ જે વરાળ બનાવીએ છીએ એ વરાળ ટર્બાઇનને ફેરવે, ટર્બાઇન ફરે એટલે સાથે જોડેલું જનરેટર ફરે અને વિદ્યુત ઉત્પન્ન થાય. એક સરખા અંતર માટે કોલસા તથા પેટ્રોલિયમના પરિવહનની તુલનામાં વિદ્યુતનું પરિવહન વધારે કાર્યક્ષમ હોય છે. બરાબર જોજો, એક સરખા અંતર માટે માનો કે અહીંથી 100 કિલોમીટર અંતર છે, ત્યાં તમારે કોલસો કે પેટ્રોલિયમ લઈ જવું હોય અને ત્યાં તમારે વિદ્યુત લઈ જવું હોય તો વિદ્યુતને લઈ જવું વધારે સારું પડે છે. વિદ્યુતનું પરિવહન વધારે કાર્યક્ષમ હોય છે, કારણ કે એક જ વાર એક વાયરની લાઈન આપણે નાખી દઈએ એટલે વિદ્યુત એક જગ્યાએથી બીજી જગ્યાએ સહેલાઈથી જઈ શકે છે. જ્યારે કોલસા કે પેટ્રોલિયમનો પરિવહનમાં થોડું મુશ્કેલ છે, એટલે કે ટ્રકને એ બધી જરૂર પડે અથવા તો ટ્રેનની જરૂર પડે, રોજ એને ભરવી અને ખાલી કરવાની જરૂર પડે. એટલે કે એક સરખા અંતર માટે એટલે કે સમાન અંતર હોય અને તમારે એકમાં કોલસાને લઈ જવાનું હોય અને બીજામાં વિદ્યુતને લઈ જવું હોય તો વિદ્યુતનું પરિવહન છે કોલસા કરતા સરળ થાય છે. એટલે કે વિદ્યુતને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું સૌથી સરળ છે. આથી ઘણા થર્મલ પાવર સ્ટેશન કોલસા તથા તેલ ક્ષેત્રોની નજીક બનાવવામાં આવે છે. જુઓ, કારણ કે પાવર સ્ટેશન છે એ કોલસાની નજીક હોય તો કોલસો પહોંચાડવો મુશ્કેલ છે. વિદ્યુતને દૂર સુધી લઈ જઈ શકાય છે, તો વિદ્યુતને દૂર લઈ જવામાં કોઈ પ્રોબ્લેમ નથી આવતો. એટલે પાવર સ્ટેશન કોલસાની બાજુમાં જ રાખે, જેથી કોલસો તો સરળતાથી મળે. હવે માની લ્યો કે કોઈ પાવર સ્ટેશન છે કોઈ શહેરની બાજુમાં શરૂ કરવામાં આવ્યું, પણ કોલસો એને લઈ આવવા માટે દૂર સુધી જવું પડતું હોય તો એ વધારે અઘરું છે. કારણ કે કોલસો લઈ આવવો અઘરો છે. ભલે શહેરની બાજુમાં જ તમે પાવર સ્ટેશન નાખ્યું, શા માટે? તો કે શહેરને આસાનીથી વીજળી મળી રહે. પણ એના કરતા જો એ શહેરથી દૂર હોય તો પણ વીજળી આસાનીથી પહોંચાડી શકાશે, પણ કોલસો એટલી આસાનીથી ત્યાં પહોંચાડી શકાય તેમ નથી. કહેવાનો મતલબ છે કે પાવર સ્ટેશન હંમેશા એવી જગ્યાએ સ્થાપે છે કે જ્યાં એને સરળતાથી કોલસો મળે. પછી ભલે વીજળી દૂર સુધી લઈ જવી પડે તો પણ ચાલશે, કારણ કે વીજળીને દૂર સુધી લઈ જવી સરળ છે. એટલું સરળ કોલસાને લઈ જવો નથી. મતલબ કે કોલસાને દૂર સુધી લઈ જવો સરળ નથી. એટલે પાવર સ્ટેશન મોટે ભાગે જ્યાં ખનિજ તેલ અથવા તો કોલસો મળતો હોય એની બાજુમાં જ સ્થાપવામાં આવે છે. આ પાવર સ્ટેશનોને થર્મલ પાવર સ્ટેશન કહેવાનું કારણ એ છે કે તેમાં બળતણના દહન દ્વારા ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. થર્મલ એટલે જ આપણે શરૂઆતમાં જોયું, થર્મલ એટલે ઉષ્મા, ગરમી. તો આવા પાવર સ્ટેશનોમાં બળતણના દહન દ્વારા ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે અને એ ઉષ્મા ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે, માટે એમને થર્મલ પાવર સ્ટેશન કહેવાય છે. તમને એક માર્કમાં પૂછી શકે કે થર્મલ પાવર સ્ટેશન કોને કહેવાય? તો જેમાં બળતણના દહન દ્વારા ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરી અને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે તેને થર્મલ પાવર સ્ટેશન કહેવાય. હવે આપણે જોવાનું છે જળ વિદ્યુત પ્લાન્ટ. બીજો આપણો 14.2.3 જળ વિદ્યુત પ્લાન્ટ, હાઇડ્રો પાવર પ્લાન્ટ. હાઇડ્રો એટલે અહીંયા પાણી, ઉર્જાનો બીજો,
એક પરંપરાગત સ્ત્રોત વહેતા પાણીની ગતિ ઉર્જા અથવા કોઈ ઊંચાઈ ઉપર રહેલા પાણીની સ્થિતિ ઉર્જા છે. પરંપરાગત સ્ત્રોત એને કહેવાય કે જે વર્ષોથી ચાલ્યો આવતો હોય. જેમ કે આપણે વર્ષોથી આ પાણીનો ઉપયોગ વાપરવા માટે નથી કહેતા, ગતિ ઉર્જા, જેમ કે વહેતી નદીમાં હોડીઓ ચલાવતા અને આપણે એનો ઉપયોગ કરતા જ હતા, પરંપરાગત સ્ત્રોત છે. પણ ખાસ કરીને પાણીમાં આપણને બે પ્રકારની ઉર્જા મળે છે. જો વહેતું પાણી હોય તો ગતિ ઉર્જા, અને કોઈ ઊંચાઈ ઉપર રહેલું એટલે કે બંધમાં એટલે કે ડેમની અંદર રહેલું પાણી હોય અને જો ઉપરથી નીચે પડે, પણ જ્યારે ઉપરથી નીચે પડે ત્યારે ગતિ ઉર્જામાં રૂપાંતર થાય, પણ એની પહેલા જ્યારે ઊંચાઈ ઉપર ભરેલું હોય ત્યારે એની અંદર સ્થિતિ ઉર્જા હોય. આમ વહેતા પાણીમાં ગતિ ઉર્જા અને ઊંચાઈ ઉપર સ્થિર રહેલા પાણીમાં સ્થિતિ ઉર્જા, એટલે પાણી બે પ્રકારની ઉર્જા ધરાવે છે. હાઇડ્રો પાવર પ્લાન્ટમાં નીચે પડતા પાણીની સ્થિતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે છે. હાઇડ્રો પાવર પ્લાન્ટ એટલે કે જળ વિદ્યુત પ્લાન્ટની અંદર ઉપરથી નીચે પાણી આવે, પહેલા પાણી સ્થિર હોય, પછી એ સ્થિતિ ઉર્જાનું નીચે પડે એટલે ગતિ ઉર્જામાં રૂપાંતર થાય અને એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. એટલે આ લોકો સીધું જ લખે છે કે નીચે પડતા પાણીની સ્થિતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ, કારણ કે પહેલા પાણી ભરેલું હતું એટલા માટે તે સ્થિતિ ઉર્જા ધરાવતું હતું, પછી નીચે પડી અને ટર્બાઇનને ફેરવે છે અને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરે છે. એટલે ડાયરેક્ટ એને કીધું કે સ્થિતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે, જેનો ઉપયોગ સ્થિતિ ઉર્જાના સ્ત્રોત સ્વરૂપે કરી શકાય. તો વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય અને એનો ઉપયોગ સ્થિતિ ઉર્જાનો સ્ત્રોત, આ કોને ઊંચાઈ ઉપર રહેલું પાણી, એને સ્થિતિ ઉર્જાના સ્ત્રોત સ્વરૂપે ઉપયોગ કરી શકીએ છીએ. તેવા જળ પ્રપાતો એટલે કે વોટરફોલ એટલે કે આપણે ધોધ પડતા હોય એની સંખ્યા બહુ ઓછી હોવાથી હાઇડ્રો પાવર પ્લાન્ટોને બંધો સાથે સાંકળવામાં આવ્યા છે. બરાબર યાદ રાખજો, જેનો ઉપયોગ સ્થિતિ ઉર્જાના સ્ત્રોત તરીકે, સ્થિતિ ઉર્જાનો સ્ત્રોત એટલે ઊંચાઈ ઉપર રહેલું પાણી, પણ આપણે આવી ઊંચાઈ ઉપર રહેલું પાણી અને પછી જળ પ્રપાત એટલે કે ધોધ પડતો હોય જેને વોટરફોલ્સ કહેવાય, એની સંખ્યા બહુ ઓછી છે. કુદરતી રીતે આવું નથી બનતું. એટલા માટે આપણે હાઇડ્રો પાવર પ્લાન્ટોને બંધ એટલે કે ડેમ જ્યાં બનાવે, બંધ એટલે ડેમ, જ્યાં ડેમ બનાવેલા હોય એની સાથે સાંકળેલા છે. એટલે કે જ્યાં ડેમ હશે ત્યાં વીજળી પેદા કરવા માટે જળ વિદ્યુત પ્લાન્ટ સ્થાપવામાં આવે છે. છેલ્લી સદીમાં સમગ્ર વિશ્વમાં ઘણા બંધ બાંધવામાં આવ્યા છે. છેલ્લી સદી એટલા માટે એટલે કે 1900 થી 2000 સુધીનો જે સમયગાળો હતો એ આપણા માટે છેલ્લી સદી અત્યારે ચાલુ છે. તો છેલ્લી સદીમાં સમગ્ર વિશ્વમાં ઘણા બધા બંધ એટલે કે ડેમ બાંધવામાં આવ્યા છે. આકૃતિ 14.3 જોઈ શકાય છે કે ભારતમાં આપણી ઉર્જાની માંગનો ચોથો ભાગ હાઇડ્રો પાવર પ્લાન્ટ દ્વારા પૂરો પાડવામાં આવે છે. આ વાત આપણે આગળ કરેલી. આ આપણી 14.1 આકૃતિમાં આપણે જોયેલું આ હાઇડ્રો પાવર પ્લાન્ટ વાળું છે. ત્યારે મેં કીધું હતું તમને, હાઇડ્રો એટલે પાણી, પાણીથી મળતી ઉર્જા છે એનો ઉપયોગ કરી અને આ કરવામાં આવે છે. જુઓ તો અહીંયા હાઇડ્રો ચોથો ભાગ જેટલો જ છે. જુઓ બરાબર 1/4 ભાગ જેટલો ઉર્જા ભારતમાં પૂરી પાડે છે. કોણ? હાઇડ્રો પાવર પ્લાન્ટ એટલે કે જળ વિદ્યુત પ્લાન્ટ ચોથા ભાગની ઉર્જા પૂરી પાડે છે. આ જે છે એ જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે જે આખી રચના હોય એટલે કે જળ વિદ્યુત પ્લાન્ટ એની રચના છે. પેલા જળાશય, આ ડેમ છે જે જળાશય, એમાં સ્લુઇસ દરવાજા હોય એટલે કે એ દરવાજામાંથી જેટલું જોઈએ એ પ્રમાણે પાણી એમાં આવતું હોય. એની ઉપર પાવર હાઉસ જનરેટર હોય, નીચે ટર્બાઇન હોય. જેમ આમાંથી પાણી આવતું જાય એમ ટર્બાઇન ફરતું જાય અને વીજળી અહીંથી ઉત્પન્ન થતી જાય. અહીંથી પાવર લાઇન્સ, આ ટર્બાઇન ધીરે ધીરે ફરતું જાય એ રીતે, અને પછી આ પાણી નદી તરફ જતું જાય. ડેમની અંદર ખાસ આવી રીતે વ્યવસ્થા કરેલી હોય કે જેને કારણે અમુક જથ્થામાં પાણી રોજે રોજ નીકળતું જાય અને
એ ટર્બાઇનને રોજ ફેરવતું જાય અને જેમ જેમ ટર્બાઇન ફરતું જાય એમ વીજળી પેદા થતી જાય અને બાકીનું પાણી નદી તરફ જતું જાય. તો આ છે જળ વિદ્યુત પ્લાન્ટ એટલે કે હાઇડ્રો પાવર પ્લાન્ટ. જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પાણીના પ્રવાહને રોકી મોટા જળાશયોમાં પાણી એકત્રિત કરવા માટે નદી ઉપર ઊંચા બંધ બાંધવામાં આવે છે. આપણે ખબર છે, કારણ કે વધુ પ્રમાણમાં તમારે ઉર્જા જોતી હોય તો પાણીના પ્રવાહને રોકવો પડે. રોકવા માટે તમારે ડેમ એટલે કે બંધ બાંધવા પડે. બંધ બાંધશો એટલે પાણી ભેગું થશે. પાણી ભેગું થશે એટલે એની સ્થિતિ ઉર્જા વધશે. પાણીનું સ્તર ઊંચું આવે છે અને આ પ્રક્રિયામાં વહેતા પાણીની ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે. કારણ કે આપણે ડેમમાં પાણી ભેગું કરીએ એટલે નદી જે વહેતી આવતી હતી અને એની અંદર જે ગતિ ઉર્જા હતી એ ડેમમાં પાણી ભરાવાને કારણે સ્થિતિ ઉર્જામાં રૂપાંતર પામે છે. બંધમાં ઊંચા લેવલ પર રહેલા પાણીને, લેવલ એટલે અહીં સ્તર એટલે કે ઊંચાઈ ઉપર રહેલું પાણીને પાઇપો મારફતે બંધના તળિયે રાખેલા ટર્બાઇન સુધી લઈ જવામાં આવે છે. આપણે હમણાં જ આકૃતિ જોઈ. આ વ્યવસ્થિત એવી રીતે એમાં પાઇપની ગોઠવણી કરેલી હોય કે અમુક માત્રામાં રોજ થોડું પાણી જાય અને એનો જથ્થો એક ચોક્કસ ફિક્સ જ હોય કે આટલું પાણી રોજ એમાંથી જતું જાય, ટર્બાઇન ફેરવતું જાય અને વીજળી પેદા થતી જાય. જે આપણે આકૃતિ 14.3 જોયું. જળાશયમાં દર વખતે વરસાદને કારણે પાણી ફરી ભરાય છે. બરાબર જોજો, કારણ કે ડેમ તો ભરાઈ જ જવાનું. જ્યારે ચોમાસું આવશે, વરસાદ પડશે એટલે ડેમ ફરીથી ભરાઈ જશે. જળ વિદ્યુત એ પુનઃપ્રાપ્ય સ્ત્રોત છે. એટલા માટે પુનઃપ્રાપ્ય એટલા માટે કે આપણે ફરીથી પ્રાપ્ત કરી શકીએ છીએ. દર ચોમાસામાં ડેમ ભરાતું જાય એટલે પાણી ભરાઈ જાય, એ પાણીનો ઉપયોગ કરી આપણે વીજળી પેદા કરીએ છીએ. વળી પાણી ખલાસ થવાની તૈયારી હોય, વળી ચોમાસું આવે એટલે વળી પાછું ભરાઈ જાય. આમ એ પુનઃપ્રાપ્ય છે એટલે કે ક્યારેય ખૂટે એમ નથી. એટલે જળ વિદ્યુત પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. આમ આપણે અશ્મિભૂત બળતણ કે જે એક દિવસ નાશ પામવાનું છે તેની જેમ જળ વિદ્યુત સ્ત્રોતોનો નાશ પામવા અંગેની ચિંતા કરવાની જરૂર નથી. અશ્મિભૂત બળતણ જે એક દિવસ ખલાસ થઈ જવાનું, નાશ પામવાનું એટલે ખલાસ થઈ જશે. આપણે જમીનમાંથી ખોદીને કાઢીએ છીએ તો એક દિવસ એવો આવશે કે એની અંદર બળતણ રહેશે જ નહીં. પણ જળ વિદ્યુતનું એવી રીતે નથી. કેમ કે જળ વિદ્યુતનો સ્ત્રોત કોણ? તો કે જળ વિદ્યુતનો સ્ત્રોત છે ડેમ અથવા બંધ. તો આ બંધ નાશ પામવાના નથી, માટે આપણે ચિંતા કરવાની જરૂર નથી. બીજું કે એમાં ખલાસ નહીં થાય પાણી, કારણ કે દર વર્ષે ચોમાસામાં પાણી ભરાઈ જવાનું છે એટલે એ પણ આપણે ચિંતા નથી. પરંતુ મોટા બંધોના નિર્માણ સાથે ઘણી મુશ્કેલીઓ સંકળાયેલી છે. કારણ કે મોટા બંધ બાંધવા હોય તો એની સાથે અમુક સમસ્યાઓ પણ છે, મુશ્કેલીઓ પણ છે. બંધોનું કેટલાક ચોક્કસ વિસ્તારમાં, ખાસ કરીને ટેકરીવાળા વિસ્તારમાં જ નિર્માણ કરી શકાય છે. જોજો બરાબર, કારણ કે જ્યાં ડેમ બનાવવો હોય ને ત્યાં ચારે બાજુ ઊંચાણવાળો ભાગ હોવો જોઈએ, ટેકરીવાળો ભાગ. એટલે કારણ આનું એ છે કે પાણી ભરાય ને તો કુદરતી રીતે એને દિવાલ મળી જાય. તમે માની લો કે ઊંચાણવાળો ભાગ હોય અહીંયા, તો એ લોકો આવી રીતે ત્રણ બાજુથી ઊંચાઈ આમ મળતી હોય ને, બે બાજુ આવી રીતે આમ ઊંચા ટેકરાઓ હોય. અહીંયા બધે આ છે એ મેદાન જેવું હોય, મતલબ સપાટ ભાગ હોય તો ચાલે. એટલે એ લોકો શું કરે, અહીંયા પાડી બનાવી દે. આમ આ પાડી બનાવી દે. આ બંને બાજુ તો ઊંચાણવાળો ભાગ હતો, ત્રીજો ભાગ આપણે બનાવી દીધો એટલે ડેમ જેવું બની જાય અને એમાં પાણીનો સંગ્રહ થઈ જાય. એટલે જ્યાં આવી ટેકરીવાળો વિસ્તાર હોય ત્યાં જ આપણે ડેમ અથવા બંધનું નિર્માણ કરી શકીએ છીએ. તો પેલા એ એક પ્રોબ્લેમ કે સમસ્યા જે કહી શકાય. બીજું, બંધના નિર્માણને કારણે ઘણી બધી ખેતીલાયક જમીન તથા માનવ વસવાટ ડૂબવાને કારણે નષ્ટ પામે છે. કારણ કે જેટલા મોટા બંધ અથવા તો ડેમ બનાવવામાં આવે એટલું વધારે પાણી એમાં ભરાય અને જેટલું વધારે પાણી ભરાય એટલી જમીન વધારે રોકાઈ જશે અને જે જમીન ખેતીલાયક હતી એ પણ નકામી જશે, કારણ કે એમાં પાણી ભરાઈ જશે. અને જ્યાં લોકો રહેતા હતા એટલે કે માનવ વસવાટ હતો એ પણ નાશ પામશે, નષ્ટ થઈ જશે, કારણ કે એ બધી જમીન ઉપર પાણી છવાઈ જશે. એટલા માટે આપણે જ્યારે નર્મદા ડેમ બનાવ્યો અને ઊંચાઈ વધારતા ગયા એમ
એના આગળનો વિસ્તાર હતો મધ્યપ્રદેશ બાજુનો, એમાં અમુક જમીનો ખાલી કરવી પડી, અમુક ગામ પણ ખાલી કરવા પડ્યા હતા અને એ લોકોને બીજે વસવાટ કરાવવો પડ્યો હતો. એટલે આ પણ એક થઈ શકે કે ખેતીલાયક જમીન જાય, એની અંદર જે પ્રાણીઓ રહેતા હોય એનો પણ નાશ થાય અથવા તો એને સ્થળાંતર કરવું પડે. હવે આવા પ્રાણીઓ જો બીજી કોઈ જગ્યાએ જાય તો એ પોતાનું જીવન ગુજરાન વ્યવસ્થિત ચલાવી નથી શકતા, એટલે એનો પણ ઘણીવાર નાશ થાય છે. તો માનવ વસવાટ ડૂબવાને કારણે નષ્ટ પામે છે. બંધના પાણીમાં ડૂબવાને કારણે મોટા પ્રમાણમાં પર્યાવરણીય તંત્ર નાશ પામે છે. ખાસ કરીને ઝાડને મેં કીધું એમ પશુ પક્ષીઓ અમુક રહેતા હોય એ, એટલે આખું પર્યાવરણીય તંત્ર છે એ નાશ પામે. જે ઝાડ પાન વનસ્પતિ વગેરે પાણીમાં ડૂબી જાય છે તે અજારક પરિસ્થિતિઓમાં સડવા લાગે છે. હવે અજારક આપણે આગળ પાઠમાં ભણી ગયા, જારક અને અજારક શ્વસન. અજારક એટલે ઓક્સિજન વગર સડવા માંડે છે, કારણ કે સડવાની ક્રિયા આમ તો ઓક્સિજનની હાજરીમાં થતી હોય છે, પણ આ પાણીમાં ડૂબી જાય એટલે એને ઓક્સિજન ઓછો મળે અને સડવા લાગે છે. તથા વિઘટન પામી, વિઘટન એટલે તૂટીને સડીને આપણે પામી વિશાળ માત્રામાં મિથેન ગેસ ઉત્પન્ન કરે છે, જે ગ્રીન હાઉસ ગેસ છે. ગ્રીન હાઉસ ગેસ આપણે આગળના ભાગમાં વાત કરી હતી. ગ્રીન હાઉસ એટલે ગરમી શોષી લેવાનો ગુણ ધરાવતો ગેસ, વધુમાં વધુ ગરમી શોષવાનો એનો ગુણધર્મ છે. તો આવા ડેમની અંદર કે બંધની અંદર પાણીમાં ઝાડપાન ડૂબી જાય, એને પૂરતો ઓક્સિજન ન મળે એટલે ઓક્સિજનની ગેરહાજરીમાં એ સડે, એનું વિઘટન થાય, મિથેન ગેસ ઉત્પન્ન થાય. આ મિથેન ગેસ છે એ ગ્રીન હાઉસ વાયુ છે, જેને કારણે પૃથ્વીનું તાપમાન વધતું જાય. બંધોના નિર્માણને કારણે વિસ્થાપિત લોકોના સંતોષકારક પુનઃવસવાટ તથા ક્ષતિપૂર્તિની સમસ્યાઓ પણ ઉદ્ભવે છે. આ પણ છે કે બંધના નિર્માણને કારણે વિસ્થાપિત એટલે કે મેં તમને આગળ કીધું એમ કે જે લોકો ડેમવાળા વિસ્તારમાં રહેતા હોય, જ્યાં પાણી ભરાઈ રહેવાનું હોય, એટલે લોકોને પુનઃ વસવાટ કરાવવો પડે. એટલે કે ત્યાંથી એને સ્થળાંતરિત કરી, એટલે કે એક જગ્યાએથી લઈ જઈ બીજી કોઈ જગ્યાએ ગામને વસાવવું પડે, એના મકાનો બનાવી દેવા પડે. અને ક્ષતિપૂર્તિ એટલે કે જે અહીંયા એને ખોટ ગઈ છે, જે એને ત્રુટિ થઈ છે, જે અહીંયા એની ખામીઓ છે, એ ખામીઓ પાછી ત્યાં પૂરી કરવી પડશે. એટલે કે અહીંયા જે એને તકલીફ પડી છે એ તકલીફ બધી પૂરી કરવી પડે. પણ એમાં પણ સમસ્યાઓ છે. ગંગા નદી પર ટિહરી બંધના નિર્માણ તથા નર્મદા નદી પર સરદાર સરોવર બંધના નિર્માણની પરિયોજનાઓનો વિરોધ આ જ પ્રકારની સમસ્યાઓને લીધે થયો હતો. કે આપણે સરદાર સરોવર બંધ બનતો હતો ત્યારે અમુક લોકો એનો વિરોધ કરતા હતા. સરદાર સરોવર ડેમ બનતું હતું એનો, તો એ ડેમનો વિરોધ કરવાનું કારણ આ જ હતું. કારણ કે જે લોકોને એ ઘર બાર છોડવા પડ્યા હતા એને ફરીથી વસવાટ હજી અમુક લોકોને આજ સુધી પણ નથી મળ્યો. કદાચ હજી પણ એ લોકો ઘર વગરના રહેતા હોય છે અથવા રખડતા હોય છે, ભટકતા હોય છે. એટલા માટે એ લોકો વિરોધ કરે છે ડેમ કે એનો. જેમ ગંગા નદી ઉપર ટિહરી બંધ બનાવવાનો હતો ત્યારે પણ વિરોધ કરેલો, અને નર્મદા નદી ઉપર સરદાર સરોવર બંધ બનાવેલો ત્યારે પણ અમુક લોકોએ એ પરિયોજનાઓનો વિરોધ કરેલો. હા, આવી પરિયોજનાઓથી ફાયદો જરૂર થાય છે, પણ અમુક લોકોને સામે નુકસાન પણ જતું હોય છે. કારણ કે જેમની જમીન ગઈ હોય એને જમીન આપવી પડે, એના માટે રહેવા કે મકાનની વ્યવસ્થા કરવી પડે. કારણ કે આપણે કોઈ આપણું ગામ છોડાવી અને એમ કે તમને બીજી જગ્યાએ બીજું ગામ વસાવી દઈએ, તો આપણે આપણું જે પૂર્વજોનું ઘર હોય કે એની સંપત્તિ હોય એ મૂકીને જવાની ઈચ્છા થાય. એટલા માટે આ લોકો વિરોધ કરતા હોય છે. ઘણીવાર આપણે એમ થાય કે જે લોકો વિરોધ કરે છે એ સારું નથી કરતા એમ, પણ એને એની સંપત્તિ છોડવાની ઈચ્છા ન થતી હોય એટલા માટે એ વિરોધ કરતા હોય છે. હા, ફાયદો જરૂર છે, ડેમ બનાવવાથી ઘણા લોકોને ફાયદો થતો હોય છે, પણ જે લોકોને આ બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે એ લોકો વિરોધ કરતા હોય છે. 14.2.4 ઉર્જાના પરંપરાગત સ્ત્રોતનો ઉપયોગ કરવા માટે પ્રાદ્યોગિકી એટલે કે ટેકનોલોજીમાં સુધારા. હવે ઉર્જાના જે પરંપરાગત સ્ત્રોત છે એટલે કે વર્ષોથી આપણે યુઝ કરીએ છીએ, વાપરીએ છીએ,
એમાં ઉપયોગ કરવા માટે જે આપણે એમાં ટેકનોલોજીમાં સુધારા કરી શકીએ એની વાત કરવાની છે. સૌથી પહેલા જૈવ ભાર એટલે કે બાયોમાસ. હવે આપણે અગાઉ જણાવ્યું તેમ પ્રાચીન કાળથી લાકડાનો બળતણ સ્વરૂપે ઉપયોગ કરવામાં આવે છે. જંગલોમાં રહેતા લોકો અથવા તો પ્રાચીન કાળમાં તો ગામડામાં વસતા લોકો હતા એ પણ લાકડાનો જ ઉપયોગ કરતા હતા બળતણ તરીકે. જો આપણે પૂરતા પ્રમાણમાં વૃક્ષો ઉગાડવાનું સુનિશ્ચિત કરીએ તો બળતણ માટેના લાકડાનો સતત જથ્થો મળતો રહેશે. પણ જેટલા આપણે બળતણ માટે વૃક્ષો કાપીએ એટલા વૃક્ષો સામે ઉગાડી દઈએ તો લાકડાનો જથ્થો મળે જ રાખશે, તો કોઈ પ્રોબ્લેમ નથી. જો જેટલા વૃક્ષો આપણે કાપીએ છીએ એટલા જ વૃક્ષો ઉગાડી દઈએ તો કોઈ વાંધો નથી આવવાનો અને લાકડાનો જથ્થો પણ મળતો રહેશે. તમે ગાયના છાણના છાણાઓના બળતણ તરીકેના ઉપયોગથી પણ પરિચિત છો જ. આપણે ગાયનું અથવા ભેંસનું બળદનું એના છાણમાંથી છાણા બનાવતા અને એ છાણાઓનો બળતણ તરીકે ચૂલાઓની અંદર ઉપયોગ કરતા હતા. ભારતમાં પશુધનની વિશાળ સંખ્યા હોવાથી તે આપણને બળતણનો સ્થાયી સ્ત્રોત પૂરો પાડે છે. કારણ કે આપણે અહીંયા પશુઓ તો વધારે છે એટલે કાયમ માટે આપણને છાણ તો મળવાનું જ છે. માટે છાણાનો પણ આપણે બળતણ તરીકે ઉપયોગ કરી શકીએ. સ્થાયી સ્ત્રોત છે, આ કાયમ માટે મળી શકે એવો સ્ત્રોત છે. આ બળતણ વનસ્પતિ અને પ્રાણીજ ઉત્પાદન હોવાથી આ પ્રકારના બળતણ સ્ત્રોત જૈવભાર તરીકે ઓળખાય છે. બરાબર. લાકડા અને છાણા આ બંને, લાકડા છે એ વનસ્પતિમાંથી ઉત્પાદિત થયેલ છે અને છાણા છે એ પ્રાણીજમાંથી ઉત્પાદન થયેલ છે. એટલે આ પ્રકારના જે બળતણ સ્ત્રોત છે એને જૈવભાર કહેવાય છે. એટલે કે જ્યાંથી આ ઉત્પન્ન થયેલા છે એ જૈવભાર છે. તેમ છતાં આ બળતણના દહનથી વધુ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થતી નથી. આપણે આગળના ભાગમાં વાત કરી હતી કે આપણે છાણાનો કે લાકડાનો બળતણ તરીકે ઉપયોગ કરીએ, છાણામાંથી 6 થી 8,000 કિલો જૂલ ઉષ્મા ઉર્જા મળે છે 1 કિલોએ અને લાકડામાંથી 22,000 જેવું મળતું હતું. તો એ બળતણના દહનથી વધુ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થતી નથી અને જ્યારે તેઓનું દહન થાય ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં ધુમાડો ઉદ્ભવે છે. આપણે ખબર છે ધુમાડો પણ સૌથી વધારે, છાણા સળગાવો, લાકડા સળગાવો તો સૌથી વધારે ધુમાડો પેદા થાય છે. ખાસ કરીને છાણા અને લાકડા ચૂલામાં જ્યારે સળગાવવામાં આવતા હતા ત્યારે એકદમ વધુ ધુમાડો ઉત્પન્ન થતો હતો. એને કારણે પણ સ્ત્રીઓને અમુક પ્રકારની બીમારીઓ થતી. તેથી આ પ્રકારના બળતણોની કાર્યક્ષમતામાં ટેકનોલોજીકલ સુધારા જરૂરી છે. કારણ કે ધુમાડો જેટલો ઉત્પન્ન થાય એનો મતલબ છે કે એ બળતણનું દહન સંપૂર્ણ નથી થતું. ધુમાડો પેદા થવાનો મતલબ અપૂર્ણ દહન થાય છે. એટલે કે અમુક એમાં પદાર્થો કે દ્રવ્યો એવા છે કે જે સળગી શકે તેમ નથી, એટલા માટે તો ધુમાડો થાય. તો જો એની કાર્યક્ષમતા આપણે સુધારવી હોય તો એમાં આપણે ટેકનોલોજીકલ એટલે કે ટેકનોલોજીની દ્રષ્ટિએ કંઈક સુધારો કરવો જરૂરી છે. જ્યારે લાકડાને ઓક્સિજનના મર્યાદિત પુરવઠામાં સળગાવવામાં આવે ત્યારે તેમાં રહેલ પાણી તથા બાષ્પશીલ પદાર્થ બહાર નીકળી જાય છે તથા અવશેષ રૂપે ચારકોલ રહે છે. જુઓ, લાકડાને ઓક્સિજનના મર્યાદિત પુરવઠામાં એટલે કે વધારે ઓક્સિજન ન મળે, અપૂર્ણ ઓક્સિજન મળે એ રીતે સળગાવવાનું. આપણે કહીએ ને અડધું આમ આખું સળગાવી દેવાનું નથી લાકડું, પણ લાકડાને અડધું પડધું સળગાવવાનું છે. એટલે કે અમુક ભાગ એનો સળગે, અમુક ન સળગે એ રીતે. એટલે કે ઓક્સિજનની ઓછી માત્રામાં, ઓક્સિજનની ઓછી હાજરીમાં સળગાવવાનું છે. ત્યારે તેમાં રહેલ પાણી અને બાષ્પશીલ પદાર્થ કોને કહેવાય? જે પદાર્થો વરાળમાં રૂપાંતર પામે છે એમને બાષ્પશીલ પદાર્થો કહેવાય છે. તો આવા બાષ્પશીલ પદાર્થ અને પાણી સળગવાને કારણે ઉડી જાય છે, બહાર નીકળી જાય અને પછી પાછળ જે અવશેષ, જે ભાગ વધે છે એને ચારકોલ કહેવાય. ચારકોલ એટલે લાકડીયો કોલસો. યાદ રાખજો, લાકડામાંથી બનાવેલા કોલસાને ચારકોલ કહેવાય છે. ચારકોલ
જ્યોત વગર સળગે છે અને પ્રમાણમાં ધૂમ્રહીન છે, એટલે કે ધુમાડા વગરનું. હવે જ્યોત સાથે તમે ગેસ સળગાવજો ત્યારે મોટે ભાગે તમને બ્લુ જ્યોત મળશે. પછી એમને એમ લાકડા સળગાવજો તમને પીળી જ્યોત મળશે. પણ ચારકોલ છે ને જ્યોત ન હોય. તમે કેમ આપણે પહેલાના સમયમાં સગડી હોય એ સગડી સળગાવતા કોલસો નાખીને, અથવા તો તમે કોઈ પણ અન્ય જગ્યાઓએ જોયું હશે ચાવાળા અમુક જગ્યાએ પેલી ભઠ્ઠીનો યુઝ કરતા હોય તો કોલસા છે ને લાલ લાલ દેખાતા હોય, ખાલી એમાં જ્યોત ન હોય, ખાલી એમ એકદમ લાલ ચોળ થઈ ગયેલા હોય અને ગરમી પૂરી પાડે. તો ચારકોલ પણ જ્યોત વગર સળગે છે અને ધૂમ્રહીન છે, એટલે કે એમાં ધુમાડો પેદા થતો નથી અને તેની ઉષ્મા ઉત્પન્ન કરવાની ક્ષમતા પણ લાકડા કરતાં વધારે હોય છે. લાકડું જેટલી આપણે ગરમી કે ઉર્જા આપે છે એના કરતાં લાકડામાંથી બનેલો કોલસો, જેને આપણે ચારકોલ કહીએ છીએ, એ વધુ ઉષ્મા ઉત્પન્ન કરે છે. તો આ રીતે આપણે લાકડાનો ઉપયોગ છે એમાં ટેકનોલોજીકલ સુધારો કરી શકીએ. એટલે કે લાકડાને સીધા સળગાવવાની જગ્યાએ એનો કોલસો બનાવી અને પછી ઉપયોગ કરો તો ધુમાડો પણ ઓછો થાય, ઉર્જા પણ વધારે મળે. એટલે આ એક ફેરફાર કરી શકાય. હવે આપણે બીજી પદ્ધતિ જોઈએ જેમાં ફેરફાર કરવાનો. તે જ રીતે ગાયનું છાણ, જુદા જુદા પ્રકારની વનસ્પતિની સામગ્રી, જેમ કે પાકોની કાપણી પછી વધેલા અવશેષ, શાકભાજીનો કચરો તથા સુએજ એટલે ગટરના પદાર્થોને ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટિત કરતા તે બાયોગેસ આપે છે. હવે ગાયનું છાણ અથવા કોઈ પણ પ્રાણીઓનું છાણ, મોટે ભાગે ગાયનું છાણ હતું, એનો યુઝ કરવાથી વધારે ગેસ ઉત્પન્ન કરી શકાતો હતો. છતાં પણ કોઈ પણ પ્રાણીઓનું છાણ, પછી જુદી જુદી પ્રકારની વનસ્પતિની સામગ્રી, જેમ કે આપણે પાકને કાપી લઈએ પછી જે એના અવશેષ વધે, એના પાછળના ભાગ વધે, એના થોડા ઘણા મૂળ વધે, એના દાંડીઓ વધે કે એના પાન વધે, ડાળી ડાળખા વધે, જે પણ વધે અવશેષો, પાક કાપી લીધા પછી જે પણ વધતું હોય એ અવશેષો, શાકભાજીનો કચરો ઘરમાં પેદા થતો હોય તે, સુએજ એટલે ગટરનો કચરો હોય, ગટરના પદાર્થો હોય, આ બધાને ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટિત એટલે કે સડાવવામાં આવે તો એ બાયોગેસ આપે છે. બાયોગેસ, આમ તો બાયો એટલે સજીવ અને ગેસ, તો સજીવોમાંથી મળતો ગેસ એટલે કે સજીવના કચરાઓમાંથી મળતો ગેસ એટલે બાયોગેસ. તેમાં પ્રારંભિક સામગ્રી તરીકે ગાયનું છાણ હોવાથી તેને પ્રચલિત રીતે ગોબર ગેસ તરીકે ઓળખવામાં આવે છે. ગોબર એટલે છાણ, ગોબરમાંથી મળતો ગેસ. પણ બાયોગેસ શા માટે અહીંયા લખ્યું જોજો, કારણ કે એમાં વનસ્પતિ પણ નાખેલી છે, શાકભાજીનો કચરો અને ગટરનો કચરો પણ છે. આ બધા સજીવના પદાર્થો હોવાથી એને બાયોગેસ કહેવાય છે. અને જો છાણમાંથી જ ખાલી ગેસ પેદા કરવામાં આવે તો એને ગોબર ગેસ પણ કહેવાય છે. પેલા ગોબર ગેસ જ હતા, હવે બાયોગેસ છે, કારણ કે બાયોગેસની અંદર બધા જ પ્રકારના આપણે પદાર્થો ઉમેરીએ છીએ. તો પ્રારંભિક સામગ્રી એટલે કે શરૂઆતની સામગ્રી કે પદાર્થ તરીકે જો ગાયનું છાણ જ હોય તો ગોબર ગેસ કહેવાય છે. એટલે ગોબર ગેસ તરીકે એ પ્રચલિત છે. બાયોગેસ આકૃતિ 14.4 દર્શાવ્યા મુજબના પ્લાન્ટમાં ઉત્પન્ન થાય છે. અહીંયા તમે બાયોગેસ પ્લાન્ટની આકૃતિ જોઈ શકો છો. જો અહીંયા પહેલા જે ભાગ હોય રગડો, અહીંયા આપણે કીધું એમ ગાયનું છાણ કે મળમૂત્ર કે જે હોય એને પાણીમાં હલાવી એકદમ એને લિક્વિડ જેવું એટલે કે પ્રવાહી સ્વરૂપ બનાવવામાં આવે. રગડો ઘાટું થોડુંક હોય અને એને નાખવામાં આવે છે. એ અહીંથી જતું હોય છે. અહીંયા બધું પેક હોય, બરાબર યાદ રાખજો. આ બધું જે છે માટી છે એ પેક વાળો ભાગ છે. એટલે અહીંથી સીધો એના માટે એક અલગ રસ્તો હોય જેના દ્વારા એ અહીંયા આવે. અહીંથી આ જે એ એક આખું ડાયજેસ્ટર કહેવાય છે. અહીંયા એનું વિઘટન થાય, સડે. આ બધું મળમૂત્ર છાણ જે આવે એ અહીંયા આવે અને એ સડે એટલે એમાંથી જે ગેસ ઉત્પન્ન થાય એ ગેસ આમાં ભેગો થાય અહીંયા ઉપરના ભાગે. આની અંદર આખો રગડો હોય, એ રગડાનું ઓક્સિજન વગર, કારણ કે આમાં ઓક્સિજન વધારે જઈ શકે એમ ન હોય, એટલે ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન થઈ અને મિથેન નામનો ગેસ ઉત્પન્ન થાય.
એ ગેસ અહીંયા ભેગો થાય અને એ ગેસને અહીંથી ઉપર તરફ લઈ જવાની વ્યવસ્થા હોય, આઉટલેટ એટલે બહાર કાઢવાની વ્યવસ્થા, જે આપણા ઘર સુધી જાય અને પછી જે ગેસ ઉત્પન્ન થઈ ગયા પછીનો જે વધારાનો કચરો છે એ અહીંયા થઈ અને બહાર નીકળી જાય, જે ખાતર તરીકે ઉપયોગી છે. જૈવિક ખાતર એટલે કે સજીવોમાંથી બનેલું ખાતર, એ સજીવોના ખાતર તરીકે, સજીવોમાંથી બનેલા ખાતર તરીકે ઉપયોગી બની જાય છે. અહીંથી જે રગડા જેવું પાછું નીકળે એ ખાતર તરીકે વપરાય છે. તો આ રીતે સસ્તો અને સારો ગેસ પ્રાપ્ત થઈ શકે છે, કારણ કે આમાં બહુ વધારે ખર્ચ નથી. એક વખત પ્લાન્ટ બની જાય પછી દરરોજે દરરોજ આપણે એમાં મળમૂત્ર કે શાકભાજીનો કચરો નાખતું જવાનું, એ સડતો જાય અને આપણને ગેસ મળતો જાય અને સાથે સાથે ખાતર પણ મળે છે, જે કુદરતી કહી શકાય એવું અને સેન્દ્રિય પદાર્થો વાળું ઉત્તમ ખાતર પણ આપણને મળે છે. આ જે તમને ભાગ દેખાય છે ગોળ, આને ડોમ કહેવાય છે. ઘુમ્મટ આકારનું બંધારણ એટલે કે ડોમ, આવું ગોળ હોય તે. સમાજની અંદર પણ આવા ગુંબજ, જેને ગુંબજ પણ કહેવાય છે, ડોમ આકારના અથવા તો અર્ધ ગોળાકાર શેપ આકારનું જે બંધારણ હોય, જેમ તાજમહેલની ઉપરનો ભાગ જે છે એ ટાઈપનું. આ પ્લાન્ટમાં ઘુમ્મટ એટલે કે ડોમ જેવું ઈંટોનું બનેલું માળખું હોય છે. ઈંટોથી બનાવ્યા ગાયના છાણ અને પાણીનો રગડો મિશ્રણની ટાંકીમાં બનાવીને ત્યાંથી ડાયજેસ્ટરમાં મોકલવામાં આવે છે. ડાયજેસ્ટ કરવું એટલે પાચન કરવું. ખરેખર ડાયજેસ્ટર એટલે પાચન કરનાર, મતલબ કંઈ સડાવનાર, વિઘટન કરનાર. ડાયજેસ્ટર એ ઓક્સિજન વગરની સીલબંધ ચેમ્બર છે. આપણે જે વચ્ચેનો ભાગ જોયો એની અંદર આ જે છે ડાયજેસ્ટર છે. આમાં ક્યાંય ઓક્સિજન આવી શકે એમ નથી, સીલબંધ છે, બધી બાજુથી પેક થઈ જાય છે, કારણ કે એમાં રગડો આવી જાય પછી ઓક્સિજન ક્યાંય આવી શકે તેમ નથી. તો ડાયજેસ્ટર એ ઓક્સિજન વગરની સીલબંધ ચેમ્બર છે, એટલે કે એકદમ પેક છે. સૂક્ષ્મ સજીવો કે જેમના અજારક શ્વસનમાં ઓક્સિજનની જરૂર પડતી નથી, તેઓ ગાયના છાણના રગડામાં રહેલા જટિલ સંયોજનોને નાના નાના ભાગમાં વિઘટિત કરે છે અથવા તોડી નાખે છે. તોડી નાખવું એટલે છૂટું પાડવું, વિઘટન કરવું. જો બરાબર જોજો, સૂક્ષ્મ જીવો એની અંદર હોય. કેવા સૂક્ષ્મ જીવો? કે જેને અજારક શ્વસન કરતા હોય, એટલે કે જેને શ્વસન કરવા માટે ઓક્સિજનની જરૂર ન હોય, એવા સૂક્ષ્મ જીવો ગાયના છાણના જે રગડામાં જટિલ સંયોજન હોય. હવે યાદ રાખજો, જટિલ સંયોજન જેમાં કેટલાય અણુઓનું મિશ્રણ અથવા કેટલાય અણુઓ જોડાયેલા હોય અથવા કેટલાય તત્વોનું મિશ્રણ હોય, એવા સંયોજન એને તોડી અને નાના નાના ભાગમાં વિઘટન કરે છે અથવા તોડવામાં આવે છે, એને કહેવાય. આ વિઘટન પ્રક્રિયા સંપૂર્ણ થવામાં તથા મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન અને હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા વાયુઓ ઉત્પન્ન થવામાં અમુક દિવસો લાગે છે. આજે આપણે માની લો કે બધી છાણનો રગડો કે પાણી કે શાકભાજીનો કચરો નાખી દીધો તો કાલે ગેસ નહીં મળે. એટલે શરૂઆત હોય ને, પહેલા દિવસે જ્યારે આપણે નવો બાયોગેસ પ્લાન્ટ કે ગોબર ગેસ બનાવ્યો હોય તો પહેલા શું કરવાનું, 2, 4, 5 દિવસ સુધી તો આપણે બધું નાખી જ રાખવાનું. પછી એ 3, 4 દિવસે એમાં સડવાનું શરૂ થાય અને પછી ગેસ મળવાનું ચાલુ થાય. એટલે આપણે પછી દરરોજે દરરોજ નાખી જ જાય, પછી તો કાયમ માટે ગેસ મળતો રહેશે. પણ શરૂઆતમાં 3, 4 દિવસ સુધી ગેસ નહીં મળે, કારણ કે એ આપણે ખબર છે એમાં મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન, હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા વાયુઓ હોય છે. આ યાદ રાખજો. તમને પ્રશ્ન પૂછે બાયોગેસ કે ગોબર ગેસમાં કયા કયા વાયુઓ આવેલા હોય, તો મુખ્ય મિથેન હોય, પછી કાર્બન ડાયોક્સાઇડ, પછી હાઇડ્રોજન અને હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા વાયુઓ આવેલા હોય છે. અને એ ઉત્પન્ન થવામાં અમુક દિવસો લાગે છે. બાયોગેસ ડાયજેસ્ટરની ઉપરના ભાગની ગેસની ટાંકીમાં ભેગો કરાય છે, જે મેં તમને બતાવ્યો હતો. ત્યાંથી નળી દ્વારા ઉપયોગ માટે લઈ જવામાં આવે છે, એટલે કે ઘર સુધી અથવા તો કોઈ બીજી જગ્યાએ. બાયોગેસ 75% સુધી મિથેન ધરાવતો હોવાથી તે ઉત્તમ બળતણ છે. 75% મિથેન છે, બાકીના 25%માં કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન અને હાઇડ્રોજન સલ્ફાઇડ છે. 75% મિથેન છે એટલે ઉત્તમ બળતણ કહેવાય, કારણ કે મિથેન છે એ
સળગવામાં પણ સારું છે અને ઉર્જા પણ વધુ આપે છે. તે ધુમાડા રહિત સળગે છે, કારણ કે એમાં ધુમાડો પેદા ન થાય. મિથેન સળગે ત્યારે ધુમાડો ઉત્પન્ન થતો નથી, કારણ કે એ ભૂરી જ્યોત સાથે સળગે છે અને પૂરેપૂરું સળગે છે, અવશેષ પણ વધતો નથી. લાકડા, ચારકોલ એટલે લાકડીયો કોલસો અને સામાન્ય કોલસો જે જમીનમાંથી આપણે નીકળે છે એના દહનની જેમ રાખ જેવા કોઈ અવશેષો રહેતા નથી, એટલે કે રાખ જેવું કંઈ પેદા થતું નથી. આપણે બાયોગેસ હોય અથવા તો સામાન્ય જે આપણે ગેસના બાટલાથી ઉપયોગ કરીએ છીએ ગેસનો, એની અંદર પણ તમે જોઈ શકો છો ક્યાંય રાખ જેવું પેદા નથી થતું. જેમ આપણે બાટલાનો ઉપયોગ કરીને ગેસ મેળવીએ છીએ એવી જ રીતે આ ગોબર ગેસ છે એ પણ એવો જ છે. ખાલી ફરક એટલો હોય કે આપણે બાટલામાંથી ગેસ આવે છે અથવા પાઇપલાઇનથી આવે. આમને આ જે ગોબર ગેસ પ્લાન્ટ હોય ત્યાંથી પાઇપલાઇન દ્વારા ઘર સુધી આવે અને એ પણ આ જ રીતે કાર્ય કરે છે. એટલે એમાં પણ કોઈ અવશેષો રહેતા નથી. તેની તાપીય ક્ષમતા પણ વધારે, એટલે કે ઉષ્મા ઉર્જા, એટલે કે ગરમી આપવાની ક્ષમતા, ગરમી આપવાની શક્તિ પણ વધારે છે. બાયોગેસનો ઉપયોગ પ્રકાશના સ્ત્રોત તરીકે પણ કરવામાં આવે છે, એટલે કે બાયોગેસથી પ્રકાશ પણ મેળવી શકાય છે. બાયોગેસનો ઉપયોગ કરી અને પ્રકાશ પણ મેળવી શકાય છે. વધેલા રગડાને સમય સમય પર એટલે કે પિરિયોડિકલી એટલે કે અવારનવાર બહાર કાઢી તેને નાઇટ્રોજન તેમજ ફોસ્ફરસ યુક્ત ઉત્તમ ખાતર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આપણે જે જોયું કે વધારાનો જે કચરો છે, વધારાનો જે રગડો છે એને બહાર કાઢી લેવામાં આવે અને અમુક સમયે બહાર કાઢી અને પછી એને ખેતરમાં નાખવામાં આવે છે. ખાસ કરીને એમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ હોય. આપણે ત્રણ જે તત્વ છે એ સૌથી વધારે વનસ્પતિને જોઈતા હોય. એ છે NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. તો આ રગડાની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસ યુક્ત પદાર્થો હોય એટલે એ ખાતર તરીકે ઉત્તમ છે. આવા ખાતરને આપણે ખેતરમાં નાખીએ તો પાકનું ઉત્પાદન પણ વધારે થાય અને રાસાયણિક ખાતરની જે જમીન ઉપર અસર થતી હોય એ પણ અટકી જાય. કારણ કે આપણે ખબર છે રાસાયણિક ખાતર જમીનને બગાડે છે, તો એ પણ બગડતી અટકે છે. આ રીતે મોટા પાયા પર જૈવિક કચરો તેમજ મળમૂત્રનો ઉપયોગ, જૈવિક કચરા અને મળમૂત્રના નિકાલનો સલામત અને સક્ષમ માર્ગ ઉપરાંત ઉર્જા અને ખાતર પણ આપે છે. જુઓ આનાથી કેટલો થાય, કારણ કે આમાં મોટા પાયા ઉપર જૈવિક કચરો એટલે કે સજીવોનો કચરો પણ ઉપયોગમાં આવી જાય, મળમૂત્રનો પણ ઉપયોગ થઈ જાય અને આવા જે જૈવિક કચરા કે મળમૂત્રનો આપણે નિકાલ કરવાની સમસ્યા છે એને બહાર નાખવાની, કારણ કે તમે ખુલ્લામાં બહાર નાખશો તો જીવજંતુઓ થશે, રોગચાળો ફેલાય, તો એ પ્રશ્ન પણ સોલ્વ થઈ જાય છે આપણો. એટલે કે આપણે જે કચરો પેદા કરીએ છીએ કચરાનો નિકાલ થઈ જાય, એની પણ સમસ્યા રહેતી નથી. એ ઉપરાંત આપણે ઉર્જા પણ મળે છે અને ખાતર પણ આપણને મળે છે. શું તમને લાગે છે કે જૈવભાર ઉર્જાનો પુનઃપ્રાપ્ય સ્ત્રોત છે? જૈવભાર એટલે આ લાકડું, આ છાણ, મળમૂત્ર, તો હા, જૈવભાર છે ઉર્જાનો પુનઃપ્રાપ્ય સ્ત્રોત છે, કારણ કે એ આપણે ફરી ફરીને મળે છે. હમણાં આપણે જોયું કે બાયોગેસ પ્લાન્ટ છે એમાં મળમૂત્ર નાખવાનું હોય કે શાકભાજીનો કચરો હોય, ગટરનો કચરો, તો આ તો ફરીથી મળવાનો છે. લાકડાને પણ આપણે જો વ્યવસ્થિત ઉપયોગ કરીએ એટલે કે નવા વૃક્ષોને વાવતા જઈએ તો લાકડું પણ આપણા માટે પુનઃપ્રાપ્ય સ્ત્રોત છે, એટલે કે જૈવભાર એ પુનઃપ્રાપ્ય સ્ત્રોત ગણી શકાય. પવન ઉર્જા ધોરણ 9માં આપણે જોયું કે સૌર વિકિરણો દ્વારા ભૂખંડો તથા જળાશયો અસમાન રીતે ગરમ થવાથી હવાની ગતિ ઉત્પન્ન થાય છે અને પરિણામે પવન ફૂંકાય છે. સૌર વિકિરણો એટલે સૂર્યમાંથી આવતા કિરણો, ભૂખંડ એટલે જમીન અને જળાશય એટલે પાણી એ અસમાન રીતે ગરમ થાય છે. આપણે 9માની અંદર આવ્યું હતું કે જમીન જલ્દી ગરમ થાય અને ઠંડી પણ જલ્દી થાય અને જળાશય છે એ ધીમે ધીમે ગરમ થાય અને ઠરે પણ ધીમે ધીમે. તો આપણે ખબર છે કે જે ભાગ વધુ ગરમ થાય ને એના ઉપરની હવા પણ ગરમ થાય અને
ગરમ થયેલી હવા હલકી બને અને જે ભાગ ધીમે ધીમે ગરમ થાય એના ઉપરની હવા ઠંડી હોય એટલે એ ભારે હવા છે. તો હલકી હવા ગરમ થવાને કારણે જેવી ઉપર ચડે, માની લો કે અહીંયા ગરમ હવાનું સ્થળ છે, અહીંયા ઠંડી હવા છે, તો જેવી આ હવા ઊંચે જશે એટલે અહીંયા જગ્યા ખાલી થઈ જશે, કારણ કે હવા તો ઉપર વહી ગઈ, જગ્યા ખાલી થાય એટલે દબાણ ઘટે. આ ઘટેલા દબાણ તરફ આ જે ઠંડી હવા છે, જે ભારે હવા છે, એનું દબાણ વધુ છે, તો વધુ દબાણથી ઓછા દબાણ તરફ હવા ધસી આવે છે, જેને આપણે પવન કહીએ છીએ. કારણ કે જેમ હવા ગરમ થાય એમ હલકી બને એટલે ઉપર ચડે, એટલે ત્યાં જગ્યા ખાલી થાય, એટલે કે પ્રેશર ઘટે. અને જે જગ્યાએ પાણી હોય કે એવી વસ્તુ હોય કે જે ઓછી ગરમ થતી હોય, ત્યાં હવા છે એ ભારે હોય, અને ભારે હવા છે એ વધુ પ્રેશર ધરાવે છે, અને વધુ દબાણથી ઓછા દબાણ તરફ હવા જાય એને આપણે પવન કહીએ છીએ. તો આ આપણે 9માની અંદર શીખી ગયા હતા કે પવન કેવી રીતે ઉત્પન્ન થાય. હંમેશા ઠંડા પ્રદેશો તરફથી ગરમ પ્રદેશ તરફ પવન ફૂંકાતો હોય, એટલે કે ઠંડા ભાગથી ગરમ ભાગ તરફ. પવનમાં રહેલી ગતિ ઉર્જાનો ઉપયોગ કાર્ય કરવામાં કરી શકાય છે. પવનની ગતિ ઉર્જા આમ તો આપણે પહેલાના જમાનામાં તો મેં કીધું એમ સઢ દ્વારા કરતા જ હતા. હોડીમાં પેલા કાપડની સઢ બનાવી દેતા હતા અને એની અંદર પવન ભરાય એટલે હોડી ચાલે. એમાં પણ યોગ્ય દિશા હોવી જરૂરી છે પવનની, પણ એનો ઉપયોગ કરતા હતા. પણ પવનમાં જે ગતિ ઉર્જા છે એનો ઉપયોગ આપણે કરી અને કાર્ય કરી શકીએ છીએ. ભૂતકાળમાં યાંત્રિક કાર્ય મેળવવા માટે આ ઉર્જા પવનચક્કી દ્વારા ઉપયોગમાં લેવાતી હતી. યાંત્રિક કાર્ય એટલે યંત્ર ચલાવવા માટે. ખેતરોની અંદર પંપ ચલાવવા માટે પણ પવનચક્કી વપરાતી હતી. હવે આપણે એવું છે કે પવનચક્કી એટલે વિદ્યુત પેદા કરે, ના, પવનચક્કીથી મશીનો પણ ચલાવી શકાય અને એટલે યંત્ર પણ ચાલે. એટલે કે આપણે યાંત્રિક કાર્ય પવનચક્કીથી ઉપયોગમાં લેતા હતા. દાખલા તરીકે પાણી ખેંચવાના પંપમાં ઉપયોગી હતી. પવનચક્કીની ચક્રીય ગતિની મદદથી કૂવામાંથી પાણીને બહાર ખેંચવામાં આવતું હતું. પવનચક્કીની ચક્રીય ગતિ એટલે કે ગોળ ગોળ ફરતી હોય, એમાં પટ્ટો કે બેલ્ટ લગાડી દેવામાં આવે અને એની મદદથી કૂવામાંથી પાણી ખેંચવામાં આવતું હતું. હાલમાં પવન ઉર્જા વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં પણ વપરાય છે. પેલા પવન ચક્કીનો ઉપયોગ પેલા ઘંટી ચલાવવા માટે પણ કરતા હતા, દળવાની. એટલે અત્યારે તો વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં જ વપરાય છે. પવનચક્કી એ મોટા વિદ્યુત પંખા જેવું બંધારણ ધરાવતી રચના છે. આપણો પંખો હોય ને એ પંખાનું મોટું સ્વરૂપ એટલે પવનચક્કી. આપણા વિદ્યુત પંખા જેવું જ બંધારણ છે કે જે જડિત આધાર ઉપર, જડિત આધાર એટલે ફિક્સ આધાર, એકદમ સીધો અને ચલે નહીં એવા આધાર ઉપર અમુક ઊંચાઈએ ગોઠવેલ હોય છે. આપણે આકૃતિ જોઈ લઈએ. આ જે છે આકૃતિ, આ આપણો પંખા જેવું જ છે. આ જડિત આધાર છે આખો. હવે એવા થાંભલા તરીકે પણ આવે છે. આ ટાવર જેવું છે. 4 થાંભલા ઊભા કરી અને કરી શકાય અને એના ઉપર પવનચક્કી. અહીંથી છે ને પેલા શું કરતા હતા, આમાંથી આનું જે ચક્ર ગોળ ફરતું હોય એમાં બેલ્ટ એટલે કે પટ્ટો લગાડી દેવામાં આવે. એ પટ્ટાને કોઈ અહીંયા મશીન સાથે જોડી દેવામાં આવે. જેમ પવનચક્કી ફરે એમાં અહીંયા મશીન ફરતું જાય અને એનો ઉપયોગ થતો જાય. એટલે કે પાણી પણ ખેંચાતું જતું હોય કૂવામાંથી, એવું પણ થતું હતું. ઘરઘંટી એટલે કે ઘંટી, ઘરઘંટી ન કહેવાય પણ ઘંટી પણ ચલાવી શકાતી અનાજ દળવાની. તો એ રીતે હવે શું કરે છે કે હવે જે આ પાંખિયા છે, અહીંયા જે એનો ગોળ ભાગ છે એની સાથે જનરેટર જોડી દે છે. એટલે જેમ પાંખિયા ફરતા જાય તેમ જનરેટર ફરતું જાય અને એ વીજળી પેદા કરતું જાય છે. એટલે હવે પવનચક્કી વીજળી પેદા કરવા માટે જ મોટે ભાગે ઉપયોગમાં લેવામાં આવે છે. વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પવનચક્કીની પરિભ્રમણ ગતિનો ઉપયોગ વિદ્યુત જનરેટરના ટર્બાઇનને ફેરવવા માટે કરાય છે. જે હમણાં જ આપણે વાત થઈ કે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પવનચક્કીની પરિભ્રમણ ગતિ, પરિભ્રમણ એટલે ગોળ ગોળ ફરવું. તો પવનચક્કી જે ગોળ ગોળ ફરે છે એનો ઉપયોગ શેમાં થાય છે, તો કે વિદ્યુત જનરેટરના ટર્બાઇનને ફેરવવા માટે, એટલે કે જનરેટરની ધરીને ફેરવે. કોઈ એક પવનચક્કીનું આઉટપુટ ખૂબ જ નાનું હોય છે.
એટલે એક પવનચક્કીથી ઉત્પન્ન થતી વીજળી ખૂબ જ ઓછી હોય છે. એક પવનચક્કીથી જે વીજળી ઉત્પન્ન થાય એ ખૂબ જ ઓછી હોય, માટે તેનો વ્યવસાયિક ધોરણે ઉપયોગ કરી શકાતો નથી. એટલે કે એનો ઉપયોગ ઓછી વીજળી ઉત્પન્ન થાય તો તમે એક ઘર માટે કે બે ઘર માટે માંડ થાય એવી હોય તો તમે વ્યવસાયિક એટલે કે કોઈ ઉદ્યોગ માટે કે કોઈ મોટા પાયે અથવા તો મોટા ગામને વીજળી પૂરી પાડવા માટે કરી શકો નહીં. હવે એવી પણ પવનચક્કીઓ અત્યારે આધુનિક આવી ગઈ છે કે જે વધુ વીજળી પૂરી પાડી શકે એમ છે. કારણ કે અત્યારની અમુક પવનચક્કીઓ એવી પણ છે કે જે 2-3 મેગાવોટ પાવર પેદા કરે છે. કદાચ આવી 3-4 હોય તો એક નાનકડા ગામને પણ વીજળી પૂરી પડી જાય એટલી વીજળી હવે પેદા થાય છે. પણ આ પહેલા જે પવનચક્કીઓ હતી એનું આઉટપુટ ખૂબ જ ઓછું હતું, એટલે એનો વ્યવસાયિક ધોરણે ઉપયોગ કરી શકાતો નથી. પરિણામે મોટા વિસ્તારમાં ઘણી પવનચક્કીઓ સ્થાપિત કરવામાં આવે છે. ઝાઝી બધી પવનચક્કીઓ એકારે લગાડવામાં આવે, કારણ કે જેથી એ વિદ્યુતનો કોઈ મોટા પ્લાન્ટ, મોટા કારખાના, મોટા યોજનાઓમાં ઉપયોગ થઈ શકે. તો મોટા વિસ્તારમાં ઘણી પવનચક્કીઓ સ્થાપિત કરવામાં આવે છે, જેને પવન ઉર્જા ફાર્મ કહેવાય છે અથવા વિન્ડ ફાર્મ પણ કહેવાય, વિન્ડ મિલ ફાર્મ કહેવાય છે, એને પવન ઉર્જા ફાર્મ. એટલે મેં તમને કીધું એમ એક પવનચક્કી એમાં અમુકના એના જે મશીન હોય એના ઉપર આધારિત છે. અમુકના 0.8 મેગાવોટ એટલે કે 1 મેગાવોટ વીજળી પણ નથી ઉત્પન્ન કરતા. અમુક 2.5, અમુક 3 મોટા મોટી પવનચક્કી છે એની ઉત્પન્ન કરવાની લગભગ 9.5 મેગાવોટની છે કે એ 9.5 મેગાવોટ વીજળી પેદા કરી શકે છે. પણ જે ઓછી વીજળી ઉત્પન્ન કરે છે એવી પવનચક્કીઓ છે, એટલે વધુ વીજળી પેદા કરવા માટે એક પવનચક્કી નહીં પણ કેટલી પવનચક્કીઓ લગાડવામાં આવે અને બધી પવનચક્કીઓની વીજળી ભેગી કરી અને કોઈ એક જગ્યાએ લઈ જવામાં આવે. તો આવી એક કરતાં વધારે પવનચક્કીઓ જ્યાં લગાડવામાં આવી હોય એને પવન ઉર્જા ફાર્મ કહેવાય છે. યાદ રાખજો, વિન્ડ મિલ, આપણે જે પવનચક્કીને વિન્ડ મિલ કહેવાય એટલે વિન્ડ મિલ ફાર્મ પણ કહેવાય. દરેક પવનચક્કીના ઉર્જાના આઉટપુટને એકબીજા સાથે જોડી વ્યાવસાયિક ધોરણે વિદ્યુત મેળવવામાં આવે. જો દરેક પવનચક્કીને એકબીજા સાથે જોડે, આઉટપુટ એટલે બહાર નીકળતી બધી પવનચક્કીઓને એકબીજા સાથે જોડી, એની ટૂંકમાં દરેક પવનચક્કીમાંથી ઉત્પન્ન થયેલી વિદ્યુતને એકબીજા સાથે જોડી અને બધી વિદ્યુત કોઈ એક જગ્યાએ વ્યાવસાયિક ધોરણે એટલે કે વ્યવસાયિક મતલબ કે એનો ઉપયોગ કરવા માટે લઈ જવામાં આવે છે. શું તમે જાણો છો ડેનમાર્કને પવનોનો દેશ કહે છે? દેશની 25%થી પણ વધુ વિદ્યુત આ પૂરતી પવનચક્કીઓના વિશાળ નેટવર્ક દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરીને કરવામાં આવે છે. જો 25% વીજળી ડેનમાર્કની અંદર 25% વીજળી પવનચક્કીઓથી ઉત્પન્ન કરી અને વાપરવામાં આવે છે. બાકીની 75% અન્ય કોઈ રીતે ઉત્પન્ન કરતા હશે. પવનોનો દેશ કહેવાય છે કારણ કે પવનચક્કીને ચલાવવા માટે અમુક સ્પીડ જરૂરી છે, જેમ કે કલાકના 16 કિલોમીટરની સ્પીડે પવન ફૂંકાય તો જ પવનચક્કી ચાલે. દરેક જગ્યાએ પવનની સ્પીડ સરખી હોતી નથી, એટલે કે ઓછી સ્પીડ હોય પવનની તો ત્યાં પવનચક્કી ચાલી શકતી નથી. પવનચક્કી ઊંચાઈ ઉપર હોય તો વધારે અનુકૂળ આવે. બીજું, પવનચક્કીઓ વચ્ચે જગ્યા પણ મહત્વની છે. જેમ વધારે જગ્યા હોય એમ એમાંથી તમને આઉટપુટ સારું એવું મળે. અહીંયા ડેનમાર્કમાં પવન, કારણ કે દરિયા કિનારો હોય તો પણ આપણને પવન મળી શકે છે, એટલે ડેનમાર્કને પવનોનો દેશ કહેવાય છે. 25%થી વધારે વીજળી તેઓ આ રીતે એટલે કે પવનચક્કીઓની મદદથી મેળવે છે. કુલ આઉટપુટમાં જર્મની અગ્રણી છે. જ્યારે જો અગ્રણી એટલે આગળ પડતું, કુલ આઉટપુટ એટલે બહાર મતલબ વીજળી લઈ આવવામાં, કાઢવામાં, એમાંથી ઉત્પન્ન કરવામાં. કારણ કે ડેનમાર્કની અંદર કેટલી બધી પવનચક્કીઓથી 25% વીજળી ઉત્પન્ન થાય છે. હમણાં જ આપણે વાત થઈ, દરેકનું આઉટપુટ અલગ અલગ હોય. કોઈ 0.8 મેગાવોટ ઉત્પન્ન કરે, કોઈ 9.5 મેગાવોટ ઉત્પન્ન કરે.
તો સૌથી વધુ એક પવનચક્કીમાંથી વીજળી ઉત્પન્ન કરવામાં જર્મની અગ્રણી છે, જ્યારે ભારતનું પવન ઉર્જા દ્વારા વિદ્યુત ઉત્પાદન કરવાવાળા દેશોમાં 5મું સ્થાન છે. પવનની મદદથી વિદ્યુત ઉત્પાદન કરવામાં આપણો નંબર 5મો છે. એ સારો કહેવાય. જો આપણે પવનો દ્વારા વિદ્યુત ઉત્પાદનની આપણી ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરીએ તો એક અનુમાન અનુસાર લગભગ 45,000 મેગાવોટ વિદ્યુત શક્તિનું ઉત્પાદન કરી શકીએ. બરાબર જોજો, 45,000. આપણે જેટલી આપણી પવન તો અહીંયા પુષ્કળ છે જ, મતલબ કે દરિયા કિનારાના વિસ્તારોમાં, તો જેટલો પવન આપણને મળે છે એનો જો આપણે પૂરેપૂરો ઉપયોગ કરીએ તો કદાચ 45,000 મેગાવોટ વિદ્યુત શક્તિ પેદા કરી શકીએ. તો એ ઘણું બધું કહી શકાય એમ. તમિલનાડુના કન્યાકુમારી નજીક ભારતનું સૌથી વિશાળ પવન ઉર્જાનું ફાર્મ સ્થાપિત કરવામાં આવ્યું છે. તે 380 મેગાવોટ વિદ્યુત ઉત્પન્ન કરે છે. યાદ રાખજો, એક જ ફાર્મમાંથી 380 મેગાવોટ વીજળી મળે છે. આપણે લાંબા, ગુજરાતની અંદર લાંબા જે છે ત્યાં પણ આવું પવન ઉર્જા ફાર્મ છે. પછી રાજકોટમાં ઢાંગ પાસે પણ આવું પવન ઉર્જા ફાર્મ આવેલું છે. કચ્છમાં માંડવીની અંદર પણ પવન ઉર્જા ફાર્મ છે. તો આવા નાના મોટા ફાર્મ આવેલા હોય છે. અત્યારે અહીંયા સમાણા અને સડોદર પાસે પણ આવા ફાર્મ સ્થાપિત કરવામાં આવેલા છે, જે વીજળી ઉત્પન્ન કરી અને વ્યવસાયિક ધોરણ માટે અથવા કોઈ કંપની માટે લઈ જવામાં આવે છે. તો આપણે પવનની અહીંયા સ્પીડ પણ વધારે છે, અનુકૂળતાઓ પણ છે. તો આપણે આવા વધુને વધુ પવન ઉર્જા ફાર્મ સ્થાપી અને જે વીજળી ઉત્પન્ન કરવા માટે કોલસાનો ઉપયોગ કરીએ છીએ તો એનો ઉપયોગ ઘટાડી શકીએ. કોલસો અથવા તો કુદરતી ગેસ અથવા તો પરમાણુ ઉર્જાનો ઉપયોગ આપણે વીજળી પેદા કરવા માટે કરીએ છીએ તો એનો ઉપયોગ પણ આપણે ઘટાડી શકીએ. પવન ઉર્જા એ પર્યાવરણને અનુકૂળ અને પુનઃપ્રાપ્ય અસરકારક ઉર્જા સ્ત્રોત છે, કારણ કે આમાંથી પર્યાવરણને કોઈ નુકસાન નથી થતું, અનુકૂળ છે. પવન ઉર્જાથી તમે વીજળી પેદા કરો એટલે કે પવનચક્કીથી, તો એમાં પર્યાવરણને કોઈ નુકસાન થતું નથી, અનુકૂળ છે અને પુનઃપ્રાપ્ય છે, કારણ કે પવન તો દિવસે રોજ આવવાનો જ છે દિવસ દરમિયાન, અને રોજે રોજ આવવાનો, એક એક સમયે આવવાનો છે, એટલે અસરકારક છે. વિદ્યુત ઉર્જાના ઉત્પાદન માટે તેમાં વારંવાર ખર્ચો કરવાની જરૂર પડતી નથી. હા, પહેલી વખત પવનચક્કી લગાડવી એ થોડીક ખર્ચાળ છે, પણ એક વખત પવનચક્કી લાગી જાય પછી તમારે કોઈ બળતણનો કે કોઈ ફ્યુલ એટલે કે કોલસો કે પેટ્રોલિયમ કે એની કોઈ જરૂર નથી, એટલે વારંવાર ખર્ચો કરવાની જરૂર નથી પડતી. પરંતુ પવન ઉર્જાનો ઉપયોગ કરવામાં ઘણી મર્યાદાઓ છે. એક વાત હંમેશા યાદ રાખજો, જેના કોઈ પણના ફાયદા હોય ને તો એની સામે નુકસાની હોય જ, એટલે કે ગેરફાયદા એટલે કે મર્યાદા, ખામી હોય. જેના ફાયદા હોય એમાં મર્યાદા તો હોય જ, કારણ કે કોઈ પણ વસ્તુ સંપૂર્ણ પૂરેપૂરી 100% આદર્શ હોતી જ નથી, એટલે કે બધા લાભ જ મળે, કોઈ એના ગેરલાભ કે એમાં ખામી ન હોય એવું તો બને જ નહીં. પહેલી મર્યાદા એ છે કે પવન ઉર્જાનું ફાર્મ ફક્ત એવા વિસ્તારોમાં સ્થાપિત કરી શકાય છે જ્યાં વર્ષના મોટા ભાગના દિવસો દરમિયાન પવન ફૂંકાતો હોય. પછી અમુક સમયે જ પવન ફૂંકાતો હોય તો પવનચક્કી વચ્ચે બંધ થઈ જાય, અને જો પવનચક્કી બંધ રહે તો એ વધારે નુકસાનકારક છે, કારણ કે એનાથી ખર્ચ વધે, વેરેન્ટેજ પણ વધે લાંબા ગાળે. બંધ થાય એટલે ફરીથી ચાલુ કરવી, એટલે જ્યાં વર્ષના મોટા ભાગના દિવસો પવન ફૂંકાતો હોય તો એવી જગ્યાએ જ પવન ઉર્જા ફાર્મ એટલે કે ઝાઝી પવનચક્કીઓ સ્થાપિત કરવામાં આવે છે. ટર્બાઇનની જરૂરી ગતિ ચાલુ રાખવા માટે પવનની ગતિ 15 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હોવી જોઈએ. એટલા માટે મેં તમને 16 થી કીધું, 16 હોય મિનિમમ એટલે ચાલુ થઈ જાય. 15 થી વધુ હોવી જોઈએ, આ યાદ રાખજો. 1 કલાકે પવનની સ્પીડ 15 કિલોમીટરની હોવી જોઈએ. 15 કિલોમીટરની સ્પીડ એટલે માનો કે અહીંથી પવન પેદા થયો તો 1 કલાક પછી 15 કિલોમીટર દૂર વહી જવો જોઈએ, એટલી સ્પીડ હોવી જોઈએ, તો જ એ
પવનચક્કીને ચલાવી શકે. તદુપરાંત ત્યાં કેટલીક ટેકારૂપ સગવડતાઓ જેવી કે સંગ્રાહક કોષ હોવી જોઈએ. બરાબર જોજો, સંગ્રાહક કોષ એટલે કે સ્ટોરેજ બેટરી, જેમાં વિદ્યુતનું સંગ્રહણ થવું જોઈએ. જે વિદ્યુત પેદા થાય એને સંગ્રહ કરવો પડે ત્યાં, તો એવી પણ હોવી જોઈએ, જેથી જ્યારે પવન ન હોય તેવા સમયગાળા દરમિયાન ઉર્જાની જરૂરિયાતની કાળજી રાખી શકાય. કારણ કે અમુક ઉર્જા તો તેને જરૂરી છે, અમુક વસ્તુ ચલાવવા માટે ત્યાં લાઇટ જરૂરી છે. હવે જ્યારે પવન ન હોય, પવનચક્કી બંધ થઈ જાય, તો એના માટે ત્યાં જે જરૂરી વિદ્યુત છે એ આમાંથી મેળવી શકાય, એટલે કે બેટરીમાંથી. આપણે જેમ કેમ ઇન્વર્ટરમાં બેટરી હોય, એમાં પાવર આખો દિવસ સંગ્રહ થાય, એવી અમુક બેટરીઓ પણ ત્યાં રાખવી જરૂરી છે. એટલે પવન ન હોય ત્યારે એ કામ લાગે. પવન ઉર્જાનું ફાર્મ સ્થાપવા માટે ખૂબ જ મોટો જમીનનો વિસ્તાર જરૂરી છે. કારણ કે કેટલી બધી, મેં કીધું એમ, પવનચક્કીઓ વચ્ચે અંતર પણ રાખવું પડે. કેટલી બધી પવનચક્કીઓ સ્થાપવી હોય તો અમુક અંતરે સ્થાપવી પડે. એટલે ઝાઝી પવનચક્કીઓ માટે ઝાઝી જમીનની જરૂર પડે છે. 1 મેગાવોટના જનરેટર માટે 2 હેક્ટર જમીન ધરાવતા ફાર્મની જરૂર પડે છે. બરાબર યાદ રાખજો, 1 મેગાવોટ ખાલી તમારે જનરેટર રાખવું હોય તો એના માટે 2 હેક્ટર જમીન ધરાવતા ફાર્મની જરૂર પડે. તો 2 હેક્ટર એટલે લગભગ એમ માનો ને 12-13 વીઘા જેવું થઈ જશે. આ હું આશરે કહું છું તમને, છતાંય એવડું મોટું ફાર્મની જરૂર પડે છે. ફાર્મ સ્થાપવા માટેનો પ્રારંભિક ખર્ચ ખૂબ જ ઊંચો હોય છે. કારણ કે એક પવનચક્કી સ્થાપવા માટેનો ખર્ચ પણ ઊંચો છે. તો આખું ફાર્મ સ્થાપવા માટે, એટલે કે ઘણી બધી પવનચક્કીઓ લગાડવી, પાછી પવનચક્કીઓ લગાડ્યા પછી એનામાંથી તાર એ બધું એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું, એ ખૂબ જ ઊંચો ખર્ચ આવે છે. વળી ટાવર અને પાંખિયાઓ ખુલ્લામાં હોવાથી કુદરતી ફેરફારો જેવી કે વરસાદ, સૂર્યપ્રકાશ, તોફાન, વાવાઝોડા દરમિયાન તેમની ખૂબ જ ઉચ્ચ કક્ષાની જાળવણી જરૂરી હોય છે. કારણ કે પાંખિયાઓ અને ટાવર એ આખું ખુલ્લામાં જ હોય છે. એનો ટાવર એટલે જેનો સ્તંભ હોય તે. હવે ઘણી વખત વરસાદને કારણે જો એને નુકસાન થવાની શક્યતા છે, અમુક ભાગ એના જો લોખંડના હોય તો કાટવાની શક્યતા છે, તડકાને કારણે એની તૂટવાની, કારણ કે એના ઉપર જો ફાઈબર કે પ્લાસ્ટિક હોય તો એના ઉપર નુકસાન થવાની શક્યતા છે. તોફાન ને વાવાઝોડામાં એને ફરી જવાની, તૂટવાની, છૂટું પડવાની ઘણી બધી શક્યતાઓ છે. એટલે એના માટે જાળવણી ખૂબ જરૂરી છે. આમ લાંબા ગાળે તમને ફાયદો થાય, પણ જ્યારે શરૂઆતમાં એ પેદા કરવાનું હોય, ઉત્પન્ન કરવાનું હોય, ત્યારે થોડુંક મુશ્કેલ કાર્ય છે. હવે આપણે પ્રશ્નો છે એ નેક્સ્ટ પાર્ટમાં જોઈશું.